રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં ગંદકીના ગંજ ખડકાયા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે। ધોરાજી શહેરમાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। નગરપાલિકાના વહીવટદાર શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે। શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાયા છે, જે દ્રશ્યો જોતા એવું લાગે છે કે ધોરાજીના રસ્તાઓ પર નરકાગાર બની ગયા છે। અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે જો ધોરાજીના રસ્તાઓ પરથી પસાર થવું જ હોય તો મોઢે ડૂચો દઈને પસાર થવું પડે છે। નગરપાલિકાના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત સાંભળતા જ નથી। ધોરાજીમાં રસ્તા ઉપર પથરાયેલા ગંદકી અને ઠેર ઠેર ઉભરાતી ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જાય છે, ત્યારે લોકોને રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે। લોકોને રસ્તા પર ગંદા પાણીમાંથી પસાર થવું મજબૂર બનવું પડે છે। નગરપાલિકાએ ફરિયાદ કરવા જાય પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવતું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ધોરાજીમાં પથરાયેલા ગંદકી બાબતે રાજકારણ ગરમાયું છે। ગંદકી બાબતે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના અધિકારી અને ભાજપ પર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને શહેર ભાજપના મહામંત્રીએ પાયા વિહોણા ગણાવ્યા। શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપ અંગે નિવેદન કરતા જણાવ્યું કે કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે। એક તરફ પ્રજાજનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસના જે આક્ષેપો છે જેને લઈ અને ભાજપે પલટવાર કર્યો, પરંતુ શહેરભરમાં ખડકાયેલ ગંદકી જે એક વાતની સાબિતી આપે છે કે ધોરાજીમાં સફાઈના નામે છે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। મારું નામ અમરીશ ત્રિવેદી છે। હું હાલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાં છું। કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે। તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે। એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે। ખાસ કરીને કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ભાજપના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે, તો એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે, ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે, પેમેન્ટ પણ રોકાવી શકાય છે, બધું થઈ શકે છે। સારી વસ્તુ છે। પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો, પરંતુ પબ્લિકને જ્યારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દૃષ્ટિએ। શું કહેશો, કોંગ્રેસના આક્ષેપો છે કેટલા તથ્યો? નહીં, હાલમાં અમારા ધ્યાનમાં તો આવી કોઈ બાબત આવી નથી કે કોઈ ભાજપના કોઈ આગેવાનોના કોન્ટ્રાક્ટ હોય કે આગેવાનોની સાથે કોઈ કનેક્ટેડ વ્યક્તિ હોય એના કોઈ કોન્ટ્રાક્ટ હોય એવું અમારા ધ્યાનની અંદર તો કોઈ આવેલું નથી। અને ચૂંટણી આવતી હોય ત્યારે આવા આક્ષેપો થતા હોય છે। વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવો, જાગૃતતા લાવવા પૂરતો હેતુ હોય તો સારી વસ્તુ છે, પણ પબ્લિકને ગેરમાર્ગે દોરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી।